MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું જિજ્ઞાસા. સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું અરવલ્લી પર આર પારની. અરવલ્લી ગિરિમાળાને લઈને ચળવળ તેજ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનના અનેક એવા શહેરો છે કે જ્યાં અત્યારે વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. આ સાથે ગુજરાતમાં પણ વિરોધની શરૂઆત થઈ ગઈ છે. મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે ત્યારબાદ એ 4 એવા મહત્વપૂર્ણ રાજ્યો છે કે જ્યાં વિરોધની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ અત્યારે રાજસ્થાનના અનેક એવા શહેરો છે કે જ્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે ગુજરાતમાં પણ વિરોધની શરૂઆત થઈ છે. સોશિયલ મીડિયા પર પણ આપ જોતા હશો કે જ્યાં અનેક એવી રીલ સામે આવતી હશે કે જ્યાં અરવલ્લી બચાવો ખાસ તેનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. એટલે હવે લોકો વિરોધના મૂડમાં જોવા મળી રહ્યા છે. તમામ લોકો હવે અરવલ્લી બચાવોની વાતો કરી રહ્યા છે. ઘણી એવી જગ્યાઓ છે, શહેરો છે કે જ્યાં અભિયાન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. કે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે જે 100 મીટરથી ઊંચા પહાડો હોય છે તેને જ પહાડો ગણવામાં આવશે. અન્ય 100 મીટરથી જો નીચા કોઈ પહાડો છે તેને પહાડ ગણવામાં નહીં આવે. આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ પ્રકૃતિ પ્રેમીઓમાં ખાસ તો અત્યારે વિરોધનો વંટોળ છે શરૂ થઈ ગયો છે અને અનેક એવા શહેરો છે કે જ્યાં નારાઓ લગાવવામાં આવી રહ્યા છે. અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે જે નિર્ણય કર્યો છે તે સ્વાભાવિકપણે વિરોધ થઈ રહ્યો છે, પરંતુ આ અરવલ્લી કેમ મહત્વપૂર્ણ છે એ જાણવું પણ ખૂબ જરૂરી બની ગયું છે. ત્યારે એ પણ સૌથી પહેલા જાણી લઈએ કે કયા એવા રાજ્યો છે કે જ્યાંથી અરવલ્લી છે એ પસાર થતી હોય છે. કેમ કે બેઝિક જે જાણકારી છે એ આપના સુધી સૌથી પહેલા પહોંચાડવી ખૂબ જરૂરી બની જાય છે કે જે અરવલ્લીનો વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ શા માટે છે. પરંતુ સૌથી પહેલા એ વાત પર નજર કરીએ કે અરવલ્લી કયા રાજ્યોમાંથી પસાર થાય છે. તો 4 એવા રાજ્યો છે કે જ્યાંથી અરવલ્લી છે એ પસાર થાય છે. ને એક દિવાલ જેવી છે, આ કુદરતી દિવાલ કે જે રક્ષણ કરતી હોય છે. એ કયા કયા રાજ્યો છે તેની પણ જાણકારી આપના સુધી પહોંચાડીએ. મહત્વપૂર્ણ 4 રાજ્યો છે કે જ્યાંથી આ અરવલ્લી પસાર થતી હોય છે. આખી એવી દિવાલ છે કે જે દિવાલ આ 4 રાજ્યોને જોડતી જોવા મળી રહી છે. ગુજરાત છે, તેમાં રાજસ્થાન છે, હરિયાણા છે અને દિલ્હી. આ 4 એવા રાજ્યો છે કે જ્યાં અરવલ્લી પસાર થાય છે. એટલે ગુજરાતથી શરૂ થઈને રાજસ્થાન, હરિયાણા, દિલ્હી આ 4 રાજ્યોને જોડતી એક પ્રાકૃતિક દિવાલ જેને કહી શકાય, એક પર્વતમાળા કહી શકાય, જે સૌથી જૂની પર્વતમાળા છે. આ 4 રાજ્યોને જોડે છે. 800 કિલોમીટરના વિસ્તારમાં અરવલ્લીની આખી જે ગિરિમાળા છે એ આવેલી છે અને ખૂબ વર્ષો જૂની છે. માઉન્ટ આબુમાં આવેલ ગુરુ શિખર સૌથી ઊંચો પર્વત છે. ગુરુ શિખરની ઊંચાઈ 5653 ફૂટ છે. જ્યારે અરવલ્લી ભારતની સૌથી જૂની પર્વતમાંથી એક છે. જે સૌથી જૂની પર્વતમાળા છે તેમાંથી એક અરવલ્લી છે અને ભારતની જ નહીં પરંતુ વિશ્વની પ્રાચીન પર્વતમાળામાંથી અરવલ્લી એકમાત્ર છે. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય કર્યો છે ત્યારબાદ વિરોધ શરૂ થઈ ગયો છે. લોકો અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે એ સમજવું પણ ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે કે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય સંભળાવ્યો છે તેનો વિરોધ કેમ થઈ રહ્યો છે. ગ્રાફિક્સના માધ્યમથી એ જાણકારી પણ આપના સુધી પહોંચાડીએ કે શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો જુઓ આપ, સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં આપવામાં આવ્યો ચુકાદો. શું ચુકાદો આપવામાં આવ્યો છે એ પણ આપને પહોંચાડી આપના સુધી માહિતી. કેમ કે એ ચુકાદા બાદ જ જે પ્રકૃતિ પ્રેમીઓ છે, ખાસ કરીને એ તમામ લોકો કે જે અરવલ્લીનું મહત્વ સમજે છે, પર્વતમાળાનું મહત્વ સમજે છે, તમામ લોકોમાં નિરાશા વ્યાપી ગઈ છે. સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે તો અરવલ્લી પર્વતમાળાની એક નવી જ વ્યાખ્યા સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવી છે. કેમ કે અત્યાર સુધી જે પ્રકારે અરવલ્લી પર્વતમાળા છે એ લોકો માટે કેટલી જરૂરી છે, પ્રકૃતિ માટે કેટલી જરૂરી છે એ સૌ કોઈ જાણે છે, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે એ અમે આપને જણાવીએ. 100 મીટર કે તેથી વધુની ઊંચાઈ ધરાવતો વિસ્તાર જ અરવલ્લી પર્વત ગણાશે. ખૂબ મહત્વપૂર્ણ આ સમાચાર છે. કેમ કે સ્પષ્ટપણે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો 100 મીટર અથવા તો તેનાથી વધારે ઊંચાઈ હોય તો જ તેને અરવલ્લી પર્વત ગણાશે. બાકીના જે પર્વતો છે એમને મેદાન પણ બનાવી દેવામાં આવી શકે છે. ચુકાદાથી 90% વધુ પર્વતો પર ખનીજ થશે. આ પ્રકારની માહિતી સામે આવી રહી છે અને આ જ સમાચારથી સૌ કોઈમાં અત્યારે નારાજગી વ્યાપી ગઈ છે. એટલે સોશિયલ મીડિયા પર પણ અરવલ્લી બચાવના અભિયાન પણ શરૂ થઈ ગયા છે.
સરકાર આપી શકે છે આડેધડ માઇન્સને મંજૂરી, કેમ કે માઇન્સને મંજૂરી, કેમ કે ઘણી વખત એવા પણ સમાચારો તમે સાંભળ્યા હશે કે જ્યાં ગેરકાયદે રીતે ખનન કરવામાં આવતું હોય છે, ખનન ચોરી થતી હોય છે. એટલે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ એ પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે હવે આડેધડ માઇન્સને પણ મંજૂરી મળી જશે અને જેને કારણે વન વિનાશ, ખનનથી જળસ્તર ઘટવાની પણ ભીતિ જોવા મળી રહી છે. કેમ કે સૌથી મોટો જે પ્રકૃતિનો આધાર સ્તંભ છે એ અરવલ્લી પર્વતમાળા છે અને જો આ પર્વતમાળામાં મેદાન કરી દેવામાં આવશે, જો ત્યાં ખનન કરવામાં આવશે તો સૌથી વધારે નુકસાન પ્રકૃતિને જશે, સાથે સાથે વન્યજીવોને, અને તેની સીધી અસર માનવને પડશે. માનવ અને વન્યજીવ વચ્ચે હવે એક સંઘર્ષ છે એ વધી જશે, કેમ કે જે ગ્રીનરી છે સ્વાભાવિકપણે કપાઈ જશે. સુપ્રીમ કોર્ટનો આ જે નિર્ણય સામે આવ્યો છે એ નિર્ણયને જો ધ્યાનમાં રાખવામાં આવે તો માનવ અને વન્યજીવ વચ્ચે હવે એક મોટો સંઘર્ષ વધી શકે તે પ્રકારનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જમીનની ઉર્ધતા ઘટવાનો પણ ખતરો છે, કેમ કે જે આ પર્વતમાળા છે તેને કારણે જમીનની ફળદ્રુપતા છે એ વધે છે અને ઉર્વરતા એટલે કે જમીનની ફળદ્રુપતા પણ હવે ઘટે તેવો પણ ખતરો એક તમામ નિષ્ણાંતો માની રહ્યા છે. હવે આપણે એ પણ સમજીએ જે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ પાછળ અરવલ્લી પર્વતમાળાનું શું મહત્વ છે, કેમ કે સ્વાભાવિકપણે કે સૌથી જૂની પર્વતમાળા છે, ખૂબ મહત્વપૂર્ણ ધરાવે છે. શું મહત્વ છે એ પણ જાણી લઈએ. રણને રોકતી કુદરતી એક દિવાલ છે. થોર રણની જે રેતી જે આવતી હોય છે અલગ અલગ વિસ્તારમાં, એ પૂર્વ વિસ્તારમાં આવતી હોય છે. અનેક એવા રાજ્યો છે કે જ્યાં પણ આ રેતી ઉડીને જતી હોય છે. એટલે ખાસ તો રણને રોકતી એક કુદરતી દિવાલ છે ને જો આ દિવાલ જો તૂટી જશે, આ દિવાલ જો સમાપ્ત થઈ જશે તો પછી એ ધૂળની ડમરીઓ છે એ જમીનો સુધી આવશે ને જેને કારણે અનેક નુકસાન થઈ શકે છે. જળ સ્ત્રોતની જીવનરેખા માનવામાં આવે છે. અનેક એવી નદીઓ છે કે જેમાં આ અરવલ્લીને કારણે જ પાણી પહોંચી રહ્યું છે, જેમાં આપણી સાબરમતી એક નદી પણ છે કે જેને કારણે જો આ અરવલ્લી પર્વતમાળાને હટાવવામાં આવે છે, તેના પર્વતોને મેદાન કરવામાં આવે છે તો પછી નદીઓ પણ સુકાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે વૈવિધ્યનો આધાર માનવામાં આવી રહ્યો છે એટલે સ્વાભાવિકપણે કે પ્રકૃતિ છે તો માનવ જીવન છે અને જો પ્રકૃતિને ઘટાડી દેવામાં આવશે તો તેના મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવા પડશે સૌ કોઈને. હવામાન સંતુલન એના પર પણ અસર પડશે, કેમ કે અત્યારે જ આપ જે રીતે જોઈ રહ્યા છો ખાસ તો જે કમોસમી વરસાદ પડી રહ્યો છે, અતિવૃષ્ટિ પડી રહી છે, ડબલ સિઝન જોવા મળી રહી છે. આ તમામ એવી બાબતો છે કે જે લોકોને નુકસાન પહોંચાડે છે અને આવી જ કંઈક અસરો આગામી દિવસોમાં જોવા મળી શકે છે. જમીન અને ખેતીની સુરક્ષાને લઈને પણ હવે સવાલો ઉઠી રહ્યા છે. અગાઉ પણ જે રીતે મેં વાત કરી કે અતિવૃષ્ટિ, ખેડૂતો ભારે વરસાદને કારણે પરેશાન થઈ જાય છે અથવા તો અનાવૃષ્ટિ, આ તમામ બાબતોનો સામનો હવે ખેડૂતોને કરવો પડી શકે તેમ છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો છે, આજીવિકા અને પ્રવાસન, કુદરતી આપત્તિઓનું રક્ષણ, આ તમામ બાબતોને કારણે અરવલ્લી જે પર્વતમાળા છે એ ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક જે વારસો છે જેને જાળવી રાખવો ખૂબ જરૂરી છે. આજીવિકા અને પ્રવાસન ક્ષેત્રે પણ ખૂબ મહત્વપૂર્ણ બની રહે છે. એટલે અરવલ્લીનું આ મહત્વ છે જે અમે આપના સુધી પહોંચાડ્યું, કેમ કે કુદરતી આપત્તિઓથી આ પર્વતમાળા છે એ રક્ષણ આપે છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH